બાકી માને બાપને જોતો ને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલ ને ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે ભાઈ? આપણે અહીંયા આવું ને પછી કે હું ન નાખવો કે કીડીઓ નહીં આંકો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કહું ભાઈ મારે કોઈને યાર કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને બાકી હું તો કહેતો જ નથી કે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો. મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કે છે ને સાધુ સંતો કે છે ભાઈ કે રામ ગયા તારે એમ અહીંયા નહોતા. માનવું હોય માનો, ન માનો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં. પુરાવો શું? માનવું હોય માન, બાકી શું બીજો પુરાવો? અમે કે ભાઈ દારૂ ન પીવાય. ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા ન પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય તો આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું. જમીનો કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હશે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાના દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોર રાખીને અણી કોર હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલી ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલ્યું છો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દઈએ? મને તો એમ થાય કે કેવા શક્તિ. આ મહાભારતની મેં તમને વાત કરી. મેં તો સંતો પાસે સાંભળેલી વાત. એ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને 3-4 એવા નામ લીધા ને, એના એક હાથમાં 10 હાથીના ભુજા બળ હતા. બાપુ તમે વિચાર તો કરો. આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયું મારવામાં. તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું. અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું, પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં ને આ કે કોઈને દેવું નથી, આમાં કઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું? મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી, પણ આ કર્મની વાતો કરે, ભવની વાતો કરે, મને એમાં કઈ ટપા જ ન પડતા. બોલ કરમ આમ ને કરમ આમ. મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમારું શું કહેવાનું છે? બોલો. તમને મને બધાને નજરે દેખાય. આ તો હું વરાળું કાઢું, બાકી તમને ખબર નથી. આ તમે નો રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. મારા રામ શું એ દીકરીનું કર્મ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, એને પીરમાં હતા ને, એક દી દુઃખનો નહોતો ઉગ્યો.
અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને અયોધ્યાના મહારાણી બન્યા ને એ આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી હારો દી નો ઉગ્યો બાપુ દીકરીનું શું કરમ હશે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ હતું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે એનું શું કરમ હશે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા. તમે વિચાર તો કરો એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું એનું શું કરમ? મને તો આ કરમ બરમમાં કઈ સમજાતું ને. આવા આવા મહાપુરુષોને જો ભોગવવું પડે અને આ દુનિયાના નકરા બૂસ મારે એ મારા દીકરા ટેસ્ટથી મરે. બોલો, એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું? આ ભવની માને ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો શું ભવની ખોડવાની હોય? આ મળ્યો એ ભવ મોળો છે. અને તમે જવાના ગમી હોય આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી. આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભવ સુધારી લો ને ભલે મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ બધું હળવા ફૂલ થઈ જવાય. કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. કે મને એમ થાય કે કાલની વાત કાલ આજ મોજ કરી લ્યો. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને, કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય કે દુઃખનો એ કોઈ દી આવવાનો નથી, અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી. બાકી મને તો એમ થાય આ મારું, હું મારી પોતાની વાત કરું કે હું મારું છે માયલું મને નથી ખબર. બોલ, હા મને અત્યારે તમે જુઓ તો પૈસા માગવું એટલા આપે છે, અને તોય ચારેક ચારેક જૂઠું બોલું તો એટલે ઘરે રવા દે ને ઘરે નથી. આ અમારા હસમુખભાઈ, અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંઢ, મારો મિત્ર છે, સારી સંતવાણી કરે, અવારનવાર અમારે ભેગા જ હોય. આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં. તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે. આવડા છોકરાના એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે બાપુ? આ તો મારા નાથની કૃપા હોય તો. બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ નો આવડી જાય. એ મારો મિત્ર કાયમ માટે મારી હારે હોય જાજો ભાઈ. પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ ને શું પણ આપણે લેવાની હોતી. ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો, પણ મેં કીધું હું મારા ઘરનો છું, હું ક્યાં તમારા ઘરે કઈ ખાવા આવ્યો? પણ મારે હળવેકથી કહેવું પડે કે તમે મોડા ભેગા થયા, થોડાક ભેગા મોડા થયા ને હિસાબ તો 4 નો કરી નાખ્યો હોત. એટલે હરી ભજવું, હક બોલવું, દોનો બાતાવલ. બાપુ આ દુનિયા છે ને એમ ભજન કરવા નથી દે એવું. દુનિયા છે ને અઘરી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી તોરલ નહોતા મળ્યા ને ત્યાં સુધી આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય, અને રૂમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય. જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય. અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને, અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો. ઈ તેથી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને તેથી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને ઈ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એવી દશા છે, પણ હવે અમે ઈ કરી નથી શક્યો ને આ મૂકી શક્યો નથી. ક્યારેક બાબુ હવે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હવે ન કરાય. નકર આ જગત રહી ને બાપુ ગમે એટલા મારો ને તોય તમને ટાઢક નથી મળે એવું એવી દુનિયા છે.
પણ કોને કેવું અંદરની જે પીડા? એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતર જલે તોરલ. તોરલ તમે મને ન મળ્યા તો મારી શું દશા થાય? એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનોને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારા. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ, કોને કેવું? ભલે એ ઘણા બેનોને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી છે, પણ એવું નથી. મારી માવડીઓ, તમે તો શક્તિઓ છો, દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા જેવું તમને, મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને, પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે. ગોળ ખવડાવે બાપુ બીમારી નો મટે. તમારા બાપના રૂપિયા હોય તોય ભલે, તમારા પતિના રૂપિયા હોય તોય ભલે, વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી. આ રામાયણ છે ને, રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને, સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી, પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા, ગામો ગામ છે. દીકરાને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરીને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, હોનાનું મૃગ હતું કે છે ને, તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીંયા આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય? આપણને ખબર પડે ને. તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે કે હોનાનું અણિયું જોઈને પાસે દોડ્યા છે? આપણે ન દોડ્યું, હોનાના અણિયા જ નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંયે બાપુ આંથળું ક્યાં કરીને દોડે ને એનું વાંયે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કહે છે. રામાયણ છે ને જુદી છે, કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય, પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ એ પુનશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિતરી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ, 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. આ સાચું ખોટું મારો રામ જાણે, પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું હશે, એની મહાપુરુષ કેવડો હોય છે. પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી. શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કહે છે ભલામણ, પણ હવે આપણે સમજવું જ નથી. બુસારું ટાંક્યું, સાંટો જ નથી પડતો. જ્યાં બેઠા હોય કે મજા આવી, મજા આવી, હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું, હોરે હોરું જ્યું. ઈ યાદ નથી રહેતું, એ ડખા છે. કારણ કે આની માટે બાપુ મંથન કરવું પડે, અને મંથન માટે બાપુ સદગુરુનો સહારો જોવે. સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને ઈ કંઈક તમારી એની કંઈક કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કંઈક ધગસ હોય. જો આશીર્વાદ અને હરાપ ઈ દેવાની વસ્તુ નથી, ઈ દેવાય જાય. તમે કંઈક હારા કોઈ સાધુ સંતની, કોઈ ગરીબ માણાની કે કોઈ એવા વડીલની કોઈ એનો આશરો ન હોય, એની બાપુ તમે એવી સેવા કરી હોય ને, એનો બાપુ અંદરથી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને, તમારું બાપુ અભરે ભરાઈ જાય. એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય. અને કોઈક ગરીબ માણસને ખોટી રીતે આપણે અમથા દુખી કરતા હોય ને, અને એની આંતળી કકળી જાય ને, તો એ અંદરથી બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે આનું હું કાંઈ કર્યું નથી ને શું કામ આ મને દુખી કરતા છે. એ આંતળી કકળી જાય ને, ખાવા ધાન ન રહેવા દે. હરાપે દેવાની વસ્તુ નથી. અને
આશીર્વાદ દેવાની વસ્તુ નથી, એ ઓટોમેટિક નીકળી જાય. ને કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કઈ કેટલા બધા હારા છે, રોજે રોજ કેટલાય માંથી ઉપયોગ ન કરવી. ને એમ નથી. ઘણા કોઈક સાધુ સંત હોય ને કે બાપુ આના આશીર્વાદ દો, આના આશીર્વાદ દો. શું એમના ખિસ્સામાં દુકાન છે? તમે કોને આશીર્વાદ દઈ જાય તમારા છોકરા ડાયા થઈ જાય? એવું હોય? એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો એને બાપુ, હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય ને, અને રામાયણ કે ગીતાના બાપુ 5-5 પાના આ દીકરીઓ વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણા આપણા શાસ્ત્રોની તાકાત શું છે એ જોવું હોય તો એમ નામ હારા દીકરા ન થાય. ભગવાન મને હારો દેજે, ભગવાન મને હારો દે, એમ નો હારો દે કોઈ. એનો પ્રભાવ માથે પડવો જોઈએ, ઈ ગુણ મામાં ઉતરવા જોઈએ. અને મામાં જો ઉતર્યા હોય તો માના લોહીમાં ઉતરે, ને માના લોહીમાં ઉતરે તો માના ધાવણમાં ઉતરે, અને માના ધાવણમાં ઉતરે તો જ માના સંતાનમાં ઉતરે. વાતું કરી હારા દીકરા ન થાય કોઈ દી. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી અને 85 ગૌની મજલ કાપી હતી. વિચાર કરજો, પ્રસૂતિની વેદના કેટલી હોય એ બાયુને ખબર હોય, બેનુને ખબર હોય, તમને મને ખબર ન હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર 85 ગૌ જાવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે. અને પછી અહીંયા જંગલમાં બાપુ પીડાનો પાર ન રહ્યો, ઘોડેથી ઉતરી અને શિવાલય હતું, એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો. અને ઈ દીકરો બાપુ આ શિવો આ જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. મારા રામ, કેવી જનેતા હશે, કેવા દીકરા હશે. પણ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોવે. ભલામણ વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હોય નહીં બાપુ, શું વાત કરવી. અરે બેનું માફ કરજો, ભૂલ થતી હોય તો માફ. વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવા જાય. આ બેનું નો ધંધો છે. તમને કેમ લાગે? સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપણા હાટું રહેવા ન દે. રામ ખીલકોડીના પૂંછડા જેવો માય હોય, આમથી આમ આમથી આમ. અરે શું તારો વેતો, કેવા સંતાન થાય. રામ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની માં હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય. હું તો એટલા માટે જ કહું છું કે માં ની જ જરૂર છે. ભાઈઓ નું કઈ ઠેકાણું જ નથી. જો ને એમાં હું ભેગું આવી છું. ભાઈઓ તો ઘરમાં કઈ બોલે, ફળિયામાં કઈ બોલે, ને બજારમાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો થી છે જ નહીં. ભાઈઓના નેઠા જ નથી. એટલા માટે બહેનોને કહું છું કે તમે આ ધર્મ ચૂકી જાઓ ને એટલે હવે દુનિયામાં પૂરું થઈ ગયું છે. ભગવાન કાંઈ છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, તમે જો માં કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાનનું. 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, ઉછેર કરે, લાલન પાલન કરે, મોટો કરે. એની વાય નામ બાપાનું લાગે, બોલ માનું લાગે છે? પણ માને ખબર હતી કે આની વાય બાપાનું રાખો. કે શું કામ? કે આ કોથળીઓ દોડીને ધૂળમાં માથું ગાલીને પડ્યો ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એના બાપાનું રાખો. આ સમર્પણ છે, માવડીઓનું સમર્પણ છે, ત્યાગ છે. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતલીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના.